નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે એક એવી વ્યક્તિની વાત કરીશું, બલકે એક વ્યક્તિ વિશેષની વાત કરીશું કે દુનિયાનો પ્રથમ ટ્રિલિયોનર, અને એ ટ્રિલિયોનર એટલે આપ સૌ જાણો છો એલોન મસ્ક. પણ આ એક વિશ્વનો પ્રથમ એવો ટ્રિલિયોનર છે કે જે માત્ર બુદ્ધિના જોરે દુનિયાનો સૌથી રિચેસ્ટ, સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યો છે. એટલે કહેવાનું મન થાય છે કે દુનિયા ઝુકતી હૈ, ઝુકાને વાલા ચાહીએ. અને આ એક વ્યક્તિની 1 ટ્રિલિયનની સંપત્તિ, અત્યારે તો જ્યારે હું આ વિડીયો બનાવવા બેઠો છું ત્યારે શેર બજાર જોઉં છું ત્યારે એની સંપત્તિ 1.26 ટ્રિલિયન થઈ ગઈ છે. એનો અર્થ એ કે દુનિયાના 178 દેશ કરતાં એની પાસે વધુ સંપત્તિ છે. દુનિયામાં સામાન્ય રીતે ધનાઢ્ય વ્યક્તિ જે હોય એ પોતાની સંપત્તિ જમીનમાંથી બનાવતો હોય. સોના કે ચાંદી કે હીરાની કે પ્લેટિનમની ખાણો જે છે એ ખાણો ખોદીને જે રેર મેટલ અર્થ હોય એમાંથી એ અબજોપતિ બનતો હોય, અથવા તો આરબોની માફક ખાડીના દેશોમાં જે આપણે જોઈએ છીએ કે ક્રૂડ ઓઇલની આવકમાંથી બનતો હોય, અથવા તો બેન્કિંગ અને ફાઇનાન્સમાંથી કોઈ વ્યક્તિ અબજોપતિ બનતો હોય. પરંતુ માત્ર ને માત્ર દિમાગ અને બુદ્ધિમત્તાના જોરે જો કોઈ એક વ્યક્તિ વિશ્વમાં સૌ પ્રથમ માત્ર ને માત્ર પોતાની બુદ્ધિના જોરે જો કોઈ ટ્રિલિયનર બન્યો હોય તો એ શ્રીમાન એલોન મસ્ક છે. અને કહેવાય છે કે એની બુદ્ધિમત્તાનું સ્તર જે છે એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એટલે કે એનો જે ઇન્ટેલેક્ચ્યુઅલ કોશન્ટ જે છે એ આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેટલો છે. હવે આ વાત અત્યારે ચર્ચામાં શા માટે આવી? દાખલા તરીકે તમને ખબર હશે કે શુક્રવારે દુનિયાનો સૌથી મોટામાં મોટો આઈપીઓ, એટલે કે $75 બિલિયન સૌથી મોટામાં મોટો આઈપીઓ આવ્યો. ને એ આઈપીઓ જે છે એ આ અગાઉ સાઉદી અરેબિયાની જે ઓઇલ કંપની હતી આરામકો, એના કરતાં 3 ગણો મોટો હતો. આરામકાનો જે આઈપીઓ હતો એ $25 બિલિયન હતો. આ આઈપીઓ જે છે એ $75 બિલિયન હતો. અને એક શેરની કિંમત જે છે, એક શેરની કિંમત $135 હતી. અને ઓપનિંગ થયું જેવું ગઈકાલે માર્કેટમાં તો $150 ભાવ પડ્યો, અને એ પછી ઉચકાતો $163, $164, $173 સુધી પહોંચ્યો. પણ ગ્રે માર્કેટમાં $175, $176 સુધી આ માર્કેટ જે છે ગ્રે માર્કેટ, એમાં એનું ટ્રેન્ડિંગ જે છે એ ચાલતું હતું. અને એને કારણે કંપનીનું વેલ્યુએશન જે છે, એલોન મસ્કની કંપનીનું વેલ્યુએશન જે છે એ 2 ટ્રિલિયન કરતાં પણ વધારે થઈ ગયું છે. ને મેં તમને કહું તેમ કે અત્યારે જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે એલોન મસ્કની સંપત્તિ, આપણે અલબત્ત એક કાગળ પરની સંપત્તિ પણ તમે કહી શકો, પણ શેર માર્કેટમાં જે ડેટા મળે છે એ જોતાં સ્પેસ એક્સ અને ટેસ્લા, આ બંને એની જે કંપની છે, ફ્લેગશિપ કંપની જે છે, એ સંપત્તિ હું જો ગણું તો $1.26 ટ્રિલિયન જેટલી એની પાસે અત્યારે સંપત્તિ છે. એનો જે આ દુનિયાનો સૌથી મોટામાં મોટો આઈપીઓ હતો, એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર, કે જે પોતાની પ્રાઇવેટ સ્પેસએક્સ કંપનીમાં હવે એને ઓપન કરી ઇક્વિટી માટે, તો એનો ઇસ્યુ જે છે 4.5 ગણો છલકાયો. અને આ કંપનીમાં શ્રીમાન એલોન મસ્ક પાસે 42% શેર છે. એટલે એ દ્રષ્ટિએ એની ઇન્કમ જે છે એ આજની તારીખે એની સંપત્તિ જે છે, મેં તમને કહ્યું તેમ $1.26 ટ્રિલિયન છે. એલોન મસ્ક તો ટ્રિલિયોનર બન્યા, પરંતુ એને ત્યાં કાફેટેરિયા, એટલે કે કેન્ટીનમાં કામ કરતો કર્મચારી જે છે એ પણ મિલિયોનર બની ગયો છે. એના ડ્રાઈવર પણ મિલિયોનર બની ગયા છે. એના કર્મચારીઓ મોટે ભાગના મિલિયોનર્સ બની ગયા છે. કારણ કે એલોન મસ્કે પોતાની જે સંપત્તિ છે એમાંથી બધાને હિસ્સો આપ્યો છે. એટલે એની કંપનીમાં દરેકને એને શેર્સ આપ્યા છે. ને એને કારણે એમની કંપનીના જેટલા પણ કર્મચારીઓ છે એ બધા જ કર્મચારીઓ મિલિયોનર્સ, મિનિમમ મિલિયોનર્સ છે, કેટલાક બિલિયોનર્સ પણ બની ગયા હશે. હવે મહત્ત્વની વાત એ છે કે નંબર 1 પોઝિશન પર અત્યારે એલોન મસ્ક $1.26 ટ્રિલિયન સાથે છે. એ પછી બીજા નંબરની વ્યક્તિ જે છે દુનિયાની સૌથી ધનાઢ્ય અમેરિકન ઉદ્યોગપતિ લેરી પેજ. તો લેરી પેજની કુલ સંપત્તિ અત્યારે ઓન રેકોર્ડ $292.6 બિલિયન છે. એનો અર્થ એ કે એલોન મસ્ક પાસે આજની તારીખે નંબર 2 જે સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે એની કરતાં 4 ગણી સંપત્તિ છે. અને
અમેરિકી એક ચેનલનો હું રિપોર્ટ જોતો તો એ કહે છે કે જો એલોન મસ્કની સંપત્તિ તમે દર સેકન્ડે $1 ગણો તો 35,000 વર્ષ થાય તમને એની સંપત્તિ ગણતા માટે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે આધુનિક ઇતિહાસમાં આ ટ્રિલિયનરનું નામ દેખીતી રીતના સુવર્ણ અક્ષરે લખાશે તો છે, પણ એને જે ઇતિહાસ રચ્યો છે એ માત્ર બુદ્ધિમત્તાના જોડે રચ્યો છે અને બહુ જ વ્યૂહાત્મક રીતે એને વર્ષો સુધી પોતાની સ્પેસ એક્સ કંપની જે છે એને પ્રાઇવેટ રાખી અને આઈપીઓ લોન્ચ કર્યો ત્યારે ઘણા બધા લોકોએ એને જોખમી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આમાં પરપોટો ફૂટી જશે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે ઈરાનમાં યુદ્ધ કરી રહ્યા છે અને એને કારણે દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં ક્રાઇસિસ આવી રહી છે, એથી પણ વધારે ફુગાવો વધી રહ્યો છે, મોંઘવારી વધી રહી છે. એ કિસ્સામાં આઈપીઓ લાવવાનું જોખમી હતું, પરંતુ એલોન મસ્કને પોતાની જાત પર વિશ્વાસ હતો અને સાથોસાથ એમના પરમ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે પણ કદાચ યુદ્ધ બંધ થવાની જે જાહેરાત કરી એને કારણે ક્રૂડ ઓઇલના ભાવ જે $104 હતા એ ઘટીને સીધા $89 પર આવી ગયા અને આપણો રૂપિયો પણ સુધર્યો, ડોલર પણ મજબૂત થયો અને સૌથી મહત્ત્વની વસ્તુ કે ડોનાલ્ડ ટ્રમ્પે જે યુદ્ધ બંધ કરવાનો જે સંકેત આપ્યો એને કારણે શેર બજાર ઉચકાયું ને અમેરિકી નાસ્ડેક પર, જ્યારે અમેરિકાનું જે નાસ્ડેક પ્લેટફોર્મ છે જ્યાં એનો શેર જે છે આઈપીઓ લોન્ચ થયો એ ખુલતાની સાથે 135ની જગ્યાએ $150 પર થયો અને અલબત્ત શેર બજારમાં ચડતી પડતી આવતી રહેતી હોય છે એટલે શેરના ભાવ ઉપર નીચે જઈ શકે, પરંતુ એવું લાગે છે કે લોકોને બ્રાન્ડ એલોન મસ્ક પર વધારે વિશ્વાસ છે અને એના પર જ એ લોકો દાવ લગાડી રહ્યા છે. અલબત્ત આ દોલત, આ શોહરત, આ પ્રસિદ્ધિ, આ સિદ્ધિ રાતોરાત નથી આવતી. એલોન મસ્ક પાસે દોમ સાહેબી હોવા છતાં, દુનિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ હોવા છતાં આ વ્યક્તિ તમને આશ્ચર્ય લાગશે માત્ર 400 ફૂટ એટલે કે 400 ફીટના 2 રૂમ કિચન ફ્લેટમાં રહે છે. ને એ ફ્લેટ પણ એવો છે કે જે આખો ફ્લેટ જે છે એ ફોલ્ડેબલ છે, અંદરથી રીડિઝાઇન થઈ શકે છે. એને જ્યારે આ 400 ફીટનો જ્યારે ફ્લેટ બનાવ્યો ત્યારે અંદર એવી ડિઝાઇન કરી છે કે ઈચ્છે ત્યારે ડ્રોઈંગ રૂમ બેડરૂમમાં બની જાય. એના બેડ જે છે એ મર્ફી બેડ છે, એટલે રાતના સૂતી વખતે બેડ પણ બની જાય, સવારે સોફો પણ બની જાય અને વર્ક સ્પેસ પણ એના પર બેસીને પગ લાંબા કરીને આરામથી કામ પણ કરી શકે. કેન યુ ઇમેજિન, એવી કલ્પના પણ તમે કરી શકો કે દુનિયાનો સૌથી મોટો ધનાઢ્ય વ્યક્તિ માત્ર 400 ફૂટના 2 રૂમ કિચનના બેડરૂમમાં રહે છે અને ઈચ્છે ત્યારે પોતાનું વર્ક સ્ટેશન બનાવવા માટે બેડરૂમ જે છે એને સ્ટડી રૂમ તરીકે એ કન્વર્ટ કરી રાખે છે. એનું કારણ એ છે કે એલોન મસ્કની મહેચ્છા છે કે મારી તમામ સંપત્તિ દાવ પર લગાડીને હું સ્પેસ એક્સમાં એક એવો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડું કે જેથી ચંદ્ર અને મંગળ આ બંને ગ્રહ પર એક કોલોની બનાવવા માંગે છે. એટલે ચંદ્ર અને મંગળ ગ્રહ પર માણસ જે છે, જેમ ફ્લાઇટ પકડીને તમે દિલ્હીથી મુંબઈ જાઓ કે દિલ્હીથી કોલકાતા જાઓ કે કેલિફોર્નિયા જાઓ કે વોશિંગ્ટન જાઓ કે લંડન જાઓ, એમ એ ઈચ્છે છે કે વ્યક્તિ એના લોન્ચિંગ પેડથી મંગળ ગ્રહ પર જઈ શકે, ચંદ્ર પર જઈ શકે અને ધારે તો આખા પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે એ પોતાનું એક આખું સેટેલાઇટ સ્ટેશન બનાવી રહ્યા છે, લોન્ચિંગ પેડ બનાવી રહ્યા છે અને મંગળ ગ્રહનું જે લોન્ચિંગ પેડ છે એ લોન્ચિંગ પેડની બરાબર 500 મીટર દૂર એને પોતાનો આ 400 ફીટનો જે છે એ હલી શકે, ટ્રાવેલ કરીને તમે બીજે લઈ જઈ શકો એ રીતનો એક આખો ફ્લેટ નહીં પણ એક આખો બંગલો જે છે એ બનાવ્યો છે. હવે મહત્ત્વની વસ્તુ એ છે કે એનો ભાવ જે છે 40 થી 50 લાખ રૂપિયા, ભારતીય કિંમતમાં 40 થી 50 લાખ રૂપિયા છે. ટૂંકમાં બહુ મોંઘો દાટ નથી, પરંતુ જોઈએ એ તમામ સવલતો એની અંદર છે. એટલે મંગળ ગ્રહના લોન્ચ પેડ પાછળ આ રહેવાનું કારણ એ છે કે એને રાત દિવસ ધૂણી થકાવીને માત્ર પોતાનો પ્રોજેક્ટ જે છે એ પાર પાડવો છે અને ક્યારેક તો એ અઠવાડિયામાં 120 કલાક અઠવાડિયામાં કામ કરે છે. આપણે ત્યાં નારાયણ મૂર્તિએ જ્યારે કહ્યું હતું કે યુવાનોએ 120 કલાક કામ કરવું જોઈએ, 100 કલાકથી વધુ કામ કરવું જોઈએ, તો બાપના નારાયણ મૂર્તિની લોકોએ મજાક ઉડાવી હતી, તીરી ઉડાવી હતી અને કહ્યું હતું કે નારાયણ મૂર્તિ જે છે એ યુવાનોનું શોષણ કરવા માંગે છે. પણ હકીકતમાં જુઓ કે
દુનિયાનો જે સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે એ આજે પણ 120 કલાક કામ કરે છે. અને એનું તમે આખું બાળપણથી માંડીને આખો ઇતિહાસ જુઓ તો દક્ષિણ આફ્રિકામાં પ્રિટોરિયામાં એક સુખી સંપન્ન પરિવારમાં જન્મેલો આ બાળક, એની માતા કેનેડિયન, પિતા જે છે એ દક્ષિણ આફ્રિકાના નાગરિક, અને એ વ્યક્તિ જે છે એને બાળપણમાં વાંચવાનો લખવાનો ગજબનો શોખ હતો. 28મી જૂન 1971ના રોજ જન્મેલા એલોન મસ્ક, એની આજની તારીખે ઉંમર જે છે એ 55 વર્ષ છે, પરંતુ એ જે ક્ષેત્રમાં જાય છે ત્યાં ક્રાંતિ કરે છે. અને એ ક્રાંતિ એવી કરે છે, દાખલા તરીકે હું તમને કહું કે ટેસ્લા કાર લોન્ચ કરી, તો ટેસ્લા કાર લોન્ચ કરી તો આખી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ જે છે એને કબજે કરી લીધું, માર્કેટમાં નંબર 1 બન્યા. અને $700 બિલિયન જ્યારે ટેસ્લાનું માર્કેટ કેપ થયું ત્યારે ટોયોટો, ફોક્સવેગન, હ્યુન્ડાઈ, ફોર્ડ, જનરલ મોટર્સ, આ બધાના જે ટોટલ ટર્નઓવર હતા ને એ ટર્નઓવર કરતાં એને નંબર 1 બનાવી દીધો. ટૂંકમાં ટેસ્લા હોય કે સ્પેસએક્સ હોય કે ન્યુરાલિંક હોય કે સ્ટારલિંક હોય કે XAI કંપની, એ દરેક ક્ષેત્રે એને પોતાનો એક નવો ચીલો ચાતર્યો છે. આ એક એવી વ્યક્તિ છે કે જેના એક ટ્વીટથી શેર બજારમાં ઉથલપાથલ થઈ જાય છે, અને છતાં પણ પોતે બહુ જ મેચ્યોર્ડલી બિહેવ કરે છે. આ એક એવો બાળક, આપણે એના બાળપણની વાત કરતા હતા. 10 વર્ષની ઉંમરે એ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખ્યા. 12 વર્ષની ઉંમરે એને પહેલી બ્લાસ્ટર વિડીયો ગેમ બનાવી, અને એ બ્લાસ્ટર વિડીયો ગેમ બનાવી એ એના જ શહેરમાં એક લાઇબ્રેરીએ એની વિડીયો ગેમ જે છે જે તે જમાનામાં જે તે સમયે $500 ખરીદી. અને એનાથી એને લાગ્યું કે હું ભવિષ્યમાં એન્ટરપ્રિનોર એટલે કે આંતરપ્રિનોર બની શકું છું. અને એ જે લગ્ની લાગી ત્યારથી એને 1999માં માત્ર 28 વર્ષની ઉંમરે પહેલી કંપની શરૂ કરી. અને પહેલી કંપની શરૂ કરી ત્યારે એને સૌથી પહેલો પ્રોજેક્ટ એ લીધો, એને કહ્યું કે દુનિયામાં મની ટ્રાન્સફર કરવા માટે બેંકમાં શા માટે જવું જોઈએ. તમે વિચારો કે 1999માં એ વ્યક્તિ એવું કીધું કે મની ટ્રાન્સફર કરવા માટે આપણે બેંક ટુ બેંક એક ડિજિટલ સિસ્ટમ હોવી જોઈએ. એટલે એ જમાનામાં એને X. કંપનીની સ્થાપના કરી અને પેપાલ કંપની જે છે એ બનાવી. અને પેપાલ કંપની દુનિયાની પહેલી કંપની હતી કે જેમાં ડિજિટલી મની ટ્રાન્સફર થતા હતા. આજે આપણે UPI ને GPayનો જમાનો છે, પરંતુ એની સૌથી પહેલી શરૂઆત 1999માં એને કરી હતી. અને એને પોતાની કંપની જ્યારે વેચી eBayને, જે ઇલેક્ટ્રોનિક ઈ-કોમર્સનું એક બહુ જ મોટું પ્લેટફોર્મ છે, eBayને જ્યારે વેચી ત્યારે એને $1.2 બિલિયન વેલ્યુએશન મળ્યું હતું. એટલે $1.2 બિલિયન પેપાલ વેચાઈ, પરંતુ એલોન મસ્ક પાસે 11.5% શેર હતા. એટલે એને $175 મિલિયન જે તે સમયે મળ્યા. અને એ રૂપિયા જે હતા 1999માં જે એને ડીલ કરીને કંપની બની, ફાઇનલી એ જે ફાઇનલ રકમ આવી એ એને 2002માં SpaceX કંપનીમાં નાખી. અને એ SpaceX કંપની જે છે અત્યારે અવકાશમાં બેસ્ટ કામ કરી રહી છે. દુનિયાની મહાસત્તાઓ જે છે એ મહાસત્તાઓ પણ કોઈ પણ સેટેલાઇટ ઉપગ્રહ તરતો મૂકવો હોય કે કરવો હોય તો એલોન મસ્કની કંપની જે છે એમાં બેસ્ટ ગણાય છે. 2004માં એક તરફ સ્પેસએક્સનું કામ ચાલતું હતું, બીજી તરફ એને ટેસ્લા કંપનીમાં ચેરમેન તરીકે જોડાયા. 2006માં એને સોલાર સિટી બનાવ્યું. 2010માં ટેસ્લાનો પબ્લિક IPO લઈને આવ્યા. અને ત્યારબાદ આ વ્યક્તિએ કદી પાછું વળીને જોયું નથી. તમને નવાઈ લાગશે કે 2008માં જે વૈશ્વિક મહામંદી આવી હતી, એ વૈશ્વિક મહામંદીમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે એને દેવાળું કાઢવાની નોબત આવી હતી. એને મિત્રો પાસેથી ઉધાર પૈસા લઈને પોતાનું કામકાજ જે છે એ ચલાવવું પડ્યું. પરંતુ 2010માં પછી IPO લઈને આવ્યા, જ્યારે સ્થિતિ સારી થઈ. એમાંથી પછી એને જે કમાણી થઈ એ કમાણીમાંથી એને સોલાર પ્રોજેક્ટ જે છે એ ડેવલપ કર્યા. ન્યુરોલિંક કંપની જોઈન કરી. ન્યુરોલિંક કંપની જે છે એવી છે કે મગજને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોઈન કરવાનું કામ કરે છે. XAI કંપની જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બહુ સરસ કામ કરે છે. ટ્વિટર ખરીદી અને ટ્વિટરને એને X નામ આપી દીધું. ટૂંકમાં સ્ટારલિંક જે છે એ બ્રોડબેન્ડ ટેકનોલોજીમાં વર્લ્ડ બેસ્ટ કંપની ગણાય છે, કે જે આખી દુનિયામાં સેટેલાઇટ દ્વારા તમારા મોબાઈલ અને ઇન્ટરનેટની કનેક્ટિવિટી આપે છે. અને વૈશ્વિક કનેક્ટિવિટીને કારણે
દુનિયાભરના તમામ લશ્કરો એનો ઉપયોગ કરે છે. અવકાશી ક્ષેત્રમાં એનો ઉપયોગ થાય છે, સ્પેસ ટેકનોલોજીમાં. એવિએશન એટલે કે વિમાની ઉડ્ડયન ઇન્ડસ્ટ્રીઝમાં પણ એનો ઉપયોગ થાય છે. મેરીટાઈમ એટલે કે દરિયામાં જહાજો જે છે એ પણ એનો ઉપયોગ કરે છે. અને રૂરલ કનેક્ટિવિટી, દાખલા તરીકે ગુજરાત સરકારે પણ એની સ્ટારલિંક સર્વિસ જે છે એ ખરીદી છે, મહારાષ્ટ્ર સરકારે પણ ખરીદી છે. કારણ કે દૂર સુદૂરના જે ગામો જ્યાં મોબાઈલ ટાવર નથી, કે કચ્છનું રણ હોય, કે અમુક એવા વિસ્તાર છે સહરાનું રણ હોય, કે જ્યાં કોઈ કનેક્ટિવિટી ન મળતી હોય, ત્યાં સેટેલાઇટ દ્વારા એલોન મસ્કની જે ગ્લોબલ કોમ્યુનિકેશન કનેક્ટિવિટી છે એ મળે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર દૃષ્ટિએ જોવા જઈએ તો અદ્ભુત પ્લેટફોર્મ ડેવલપ કર્યા છે. એને ગ્રોક, જેમ ચેટ જીપીટી છે એમ ગ્રોક ચેટ જીપીટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બનાવ્યું છે. એને દુનિયાભરમાં બેસ્ટ ડેટા સેન્ટર્સ બનાવ્યા છે. ગ્લોબલ કોમ્યુનિકેશનમાં એલોન મસ્કનો જોટો જડે એવો નથી. અને ટૂંક સમયમાં ચંદ્ર અને મંગળ ગ્રહ પર જવાના પ્રવાસો જે છે એ શરૂ કરવા માંગે છે. એટલું જ નહીં, મેં તમને કહ્યું તેમ એક ગ્રહથી બીજા ગ્રહ સુધીની ટ્રાન્સપોર્ટેશન સેવા પણ એ શરૂ કરવા માંગે છે. ટૂંકમાં મસ્કની જે કમાણી છે એ સ્પેસ ટેકનોલોજીમાંથી આવે છે, એટલે કે ટેસ્લામાંથી આવે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાંથી આવે છે, સેટેલાઇટ લોન્ચિંગમાંથી આવે છે. ટૂંકમાં તમામ આવક જે છે એ ટેકનોલોજી આધારિત છે. અને એની મહેચ્છા એવી છે કે હું આવનારા દિવસોમાં દુનિયાભરની તમામ એનર્જી જે છે, ક્રૂડ ઓઇલ પણ નહીં અને બીજી કોઈ એનર્જી નહીં, પણ માત્ર સોલાર એનર્જીથી દુનિયાભરની તમામ ચીજ વસ્તુઓ ચાલવી જોઈએ એવો એક એનો બહુ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. બીજો એનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એ છે કે આખા અમેરિકામાં ભૂગર્ભ રેલવે લાઇન નાખવી. અને એ ભૂગર્ભ રેલવે લાઇન જે છે એ વેક્યુમ ટેકનોલોજીથી એ લાવવા માંગે છે, કે જેને કારણે ફાસ્ટેસ્ટ ટ્રેન ચાલે અને એકબીજાની જગ્યાએ કનેક્ટિવિટી ફાસ્ટ થાય. અને બીજું કે જમીન જે છે એના પર તમારે કોઈ જ પાટા નાખવાની જરૂર ના પડે. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે દુનિયા આખી એ ઇલોન મસ્કના વિઝન પાછળ આજની તારીખે પાગલ છે. પરંતુ સાથોસાથ જોખમ એ પણ છે કે આ તમામ ઇન્વેસ્ટમેન્ટ જે છે માત્ર એક વ્યક્તિની બુદ્ધિમત્તા પર, એક વ્યક્તિના વિઝન પર આધારિત છે. જો એલોન મસ્ક ના હોય તો એની હાલત એકડા વગરના મીંડા જેવી થઈ શકે. એટલે પરંતુ મૂડીવાદીઓ છે એ તો આ પ્રકારનું જોખમ લઈ શકે. ટૂંકમાં એલોન મસ્કની સિદ્ધિ છે એને વંદન, પરંતુ સાથોસાથ મારા મનમાં જે એક પીડા છે કે વ્યથા છે એ પણ આની સાથે વ્યક્ત કરું છું કે આ મૂડીવાદનો જમાનો છે. એલોન મસ્કે જે કોઈ સંપત્તિ હાંસલ કરી એ બરાબર છે, પરંતુ સાથોસાથ એક બીજી વાસ્તવિકતા ના ભૂલવી જોઈએ કે દુનિયા જે છે અમીર અને ગરીબ વચ્ચેની જે ખાઈ છે એમાં વહેંચાઈ રહી છે. આજે પણ દુનિયાની 25% પ્રજા જે છે એ ભૂખમરામાં જીવે છે અને 50% વસ્તી જે છે એ બિલો પોવર્ટી લાઇન એટલે કે ગરીબી રેખાની નીચે જીવે છે. અને અબજોપતિઓની સંપત્તિમાં છેલ્લા 10 વર્ષમાં 18%નો વધારો થયો છે. એટલે ગરીબ અને અમીર, સહિતો અને રહિતો વચ્ચેનો જે ભેદભાવ દેખાય છે અને વધી રહ્યો છે એનો ઉકેલ આવે એ પણ એક સમયનો તકાદો છે. ટેકનોલોજી તો હોવી જોઈએ, પણ સાથે સાથે સમાજના છેવાડાના માનવીની ચિંતા જે મહાત્મા ગાંધી કરતા હતા, મને લાગે છે એના વિશે પણ ક્યારેક ચિંતન અને વિચાર દોહન થવું જોઈએ. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? તમારી ટીકા, ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.